સુરેન્દ્રનગરમાં સિરિયલ કિલર નવલસિંહ મુદ્દે હવે મહત્વનો ખુલાસો થયો છે। ભુવા નવલસિંહે સુરેન્દ્રનગરમાં પણ હત્યા કરી હતી। સુરેન્દ્રનગરમાં 6 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા। ગત વર્ષે એક જ પરિવારમાં 3 લોકોને ઉતાર્યા હતા મોતને ઘાટ। એક પરિવારમાં પતિ પત્ની અને પુત્રીની હત્યા કરી હતી અને ત્રણેયની લાશ કેનાલમાંથી મળી આવી હતી। ભુવા નવલસિંહે પરિવારમાં પણ કરી હતી 3 લોકોની હત્યા। 14 વર્ષ અગાઉ દાદીની હત્યા કરી હતી। 11 મહિના પહેલા કાકા ભીખુભાઈને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા। ભુવાએ 6 મહિના પહેલા માતાની પણ હત્યા કરી હતી। મોત પહેલા નવલસિંહે કુલ 12 હત્યાની કબૂલાત કરી છે। અમદાવાદના મૃતક ભુવા નવલસિંહ ચાવડા મામલે હવે ખુલાસો થયો છે કે 3 મહિના પહેલા વઢવાણથી અમદાવાદ ભુવો અને તેનો પરિવાર રહેવા માટે આવ્યો હતો। નવલસિંહ ચાવડા વેજલપુરની અક્ષરધામ સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો। પાડોશીઓએ કેમેરા સાથે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો, પણ બંધ કેમેરામાં જણાવ્યું હતું કે નવલસિંહ ચાવડા છેલ્લા 3 મહિનાથી રહેવા માટે આવ્યો હતો અને સોસાયટીમાં કોઈ સાથે બોલતો ચાલતો પણ નહોતો। પોતાના પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં પત્ની અને 2 પુત્રી અને 1 પુત્ર પણ હતો। ત્યારે આ સમગ્ર ઘટનાને પગલે સરખેજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। મહત્વનું છે કે પોલીસે તાંત્રિક વિધિ કરી પૈસા 4 ગણા કરી આપવાના કેસમાં નવલસિંહની ધરપકડ કરી હતી અને જે બાદ તેની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું। નવલ ચાવડાએ 12 હત્યાને અંજામ આપ્યા હોવાનો પણ ખુલાસો થયો હતો। તો આપ જુઓ, નવલસિંહ અંગે અનેક મોટા ખુલાસાઓ થયા છે। વેજલપુરની સોસાયટીમાં જ્યાં તે રહેતો હતો ત્યાં પણ કેટલાક ખુલાસાઓ થયા છે। અમદાવાદની સરખેજ પોલીસે તાંત્રિક વિધિના બહાના હેઠળ 1ના 4 ગણા પૈસા કરી દેવાના કેસની અંદર તાંત્રિક અને ભુવા એવા નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી। ધરપકડ બાદ જે છે રિમાન્ડ દરમિયાન હતો। રિમાન્ડ દરમિયાન અત્યારે જ્યારે એની તબિયત લથડ્યા બાદ જે છે એને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે, એનું મૃત્યુ થયું હતું। ત્યારે પોલીસ તપાસની અંદર સામે આવ્યું હતું કે નવલસિંહે 1 નહીં 2 નહીં પરંતુ 12 લોકોની હત્યા જે છે કરી હતી। એ પણ લિક્વિડ જે છે એક સોડિયમ નાઇટ્રેટ નામનો જે પાવડર હતો તેને લિક્વિડની અંદર ભેળવી અને પીવરાવી અને હત્યા કરતો હતો અને ત્યારબાદ જે છે તમામ પૈસા અને મુદ્દામાલ લઈ અને ફરાર થઈ જતો હતો। આ પ્રકારે અલગ અલગ શહેરની અંદર તેણે તાંત્રિક વિધિ કરી હતી, જેની અંદર કુલ 12 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। નવલસિંહ ચાવડા જે છે તાંત્રિક, અત્યારે તેનું મૃત્યુ થઈ ગયું છે, પરંતુ વેજલપુરની અંદર છેલ્લા 3 મહિનાથી અક્ષરધામ સોસાયટી જે આવેલી છે ત્યાં રહેવા માટે આવેલો હતો। આ એ જ ઘર છે, તમે જોઈ શકો છો, પોતાના પરિવાર સાથે અહીંયા રહેતો હતો, પરંતુ આ ઘર જ્યારે નવલસિંહ ચાવડાની ધરપકડ થઈ ત્યારબાદ બંધ છે અને તાળું પણ અત્યારે લગાડેલું છે। ત્યારે હવે પોલીસ તપાસ એ કરી રહી છે કે નવલસિંહે કેટલા લોકોની હત્યા નિપજાવેલી છે, કેટલા લોકો પર તાંત્રિક વિધિ કરેલી છે, આ તમામ બાબતો પર તે તપાસ શરૂ કરી છે। નવલસિંહ આ ઘર ઉપર જે છે પોતાના પરિવાર સાથે રહેતો હતો, 2 પુત્રી 1 પુત્ર અને પોતાની પત્ની અને પોતે। આજુબાજુમાં કોઈની સાથે ખૂબ જ ઓછું બોલતો હતો અને બહાર પણ ઓછું નીકળતો હતો, એ પ્રકારની માહિતી અત્યારે સ્થાનિક સૂત્રો પાસેથી મળી રહી છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ।